નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। 80મો રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ અમરેલીમાં ઉજવાઈ રહ્યો છે। તેના પૂર્વે અમરેલી પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન તારીખ 14/8/2026ના રાખેલ છે। તેમાં એક અદ્ભુત સ્ટોલની મુલાકાત લેવામાં આવી। તે છે અમરેલી જિલ્લામાં કાર્યરત ફોરેન્સિક મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાન। તો ચાલો સાંભળીએ અમરેલીના સાયન્ટિફિક ઓફિસર RH વાળાને તથા તાલુકા વાઇઝ આ ક્ષેત્રની કામગીરી સંભાળતા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર શ્રીઓને। રાજેન્દ્ર વાળા, સાયન્ટિફિક ઓફિસર, મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાન અમરેલી। મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાન અમરેલી છે નિયામક શ્રી ન્યાય સહાય વિજ્ઞાનની કચેરી ગાંધીનગરના આધારમાં આવે છે। ગુજરાતમાં આવી 33 જિલ્લામાં દરેક ફાળવેલી છે। એ ઉપરાંત પણ ગૌમાંસ માટે 4 અલગથી ફાળવેલી છે। તો DFS છે અને DFS તરીકે ઓળખવા। DFSમાં જુદા જુદા અલગ ડિવિઝન હોય છે। એની મુખ્ય પ્રવૃત્તિ છે તેને લગતા પોસ્ટર અહીંયા બનાવેલા છે કે મોબાઈલ ફોરેન્સિક વાન, ફોરેન્સિક ભૌતિક ડિપાર્ટમેન્ટ, બેલિસ્ટિક ડિપાર્ટમેન્ટ, ફોટોગ્રાફી ડિવિઝન, ક્વેશ્ચન ટેટ ડોક્યુમેન્ટ, રસાયણ, એક્સપ્લોઝિવ, નાર્કોટિક્સ ડિવિઝન, બ્લડ આલ્કોહોલ ડિવિઝન, જેલશાસ્ત્ર, પ્રોહિબિશન પોઝેશન, બાયોલોજી, સિરોલોજી, DNA, ફોરેન્સિક સાયકોલોજી ડિપાર્ટમેન્ટ, ફિંગરપ્રિન્ટ ડિપાર્ટમેન્ટ અને ડિજિટલ ડોક્યુમેન્ટ, સાયબર ફોરેન્સિક એવા બધા ડિપાર્ટમેન્ટ હોય છે। એને લગતા જે એની કામગીરી છે એની શોર્ટમાં અહીંયા પોસ્ટર બનાવેલા છે। એ ઉપરાંત મેઇન આપણે જે કામગીરી છે એ છે આપણે કે ક્રાઇમ સીન મારી, તો કોઈ પણ ગુનો છે એ ખરેખર પ્રોટેક્ટ હોય તો તમને કંઈક મળી શકે, તો એની માટેનું પોસ્ટર એક બહાર રાખ્યું છે આપણે બતાવ્યું। કોઈ પણ ગુનો બને તો ગુના ઉપર શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ। કોઈ પણ ગુનો બને તો તરત પોલીસને જાણ કરવી જોઈએ। ઘટનાને સુરક્ષિત રાખવા માટે બેરિકેડથી કોર્ડન કરવું જોઈએ। લોકોને ઘટના સ્થળથી દૂર રાખવા જોઈએ। કોઈ વસ્તુને સ્પર્શ ના કરવો જોઈએ જેનાથી કોઈ એવિડન્સનો નાશ થાય। કોઈ વસ્તુને ખસેડશો નહીં, ફોરેન્સિક ટીમ તપાસ ઉપર આવે તેને જગ્યા ઉપલબ્ધ કરાવજો। શું ન કરવું જોઈએ, ઘટના સ્થળ ઉપર ખોટી ભીડ ઊભી ના કરવી જોઈએ। પુરાવાને હાથ ન લગાવવો જોઈએ જેનાથી બીજા કોઈ પુરાવાનો નાશ થઈ શકે। કોઈ લોહી, કાચ કે અન્ય વસ્તુ હોય તો એને સાફ ના કરવી જોઈએ। વસ્તુઓને જે તે સ્થિતિમાં રાખવી જોઈએ। વસ્તુઓને પોતાની જગ્યાથી કંઈ ખસેડવી ના જોઈએ। પુરાવા પર પગ ના મૂકવો, હલનચલન કરીને ખોટો ક્રાઇમ સીન ડિસ્ટર્બ ના કરવો જોઈએ। ઘટના સ્થળની વસ્તુઓની છેડછાડ ન કરો। તપાસ શરૂ થાય તે પહેલા અને પછી ખોટા ફોટોગ્રાફ માટે ના કરવી જોઈએ। ગુનો છુપાઈ શકે છે પણ પુરાવા બોલે છે, એક નાનો પુરાવો પણ ઉપયોગી થઈ શકે। આ અમારી મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાન છે જે સ્થળ ઉપર જઈ અને જરૂરી નમૂના કલેક્ટ કરીએ છીએ અને ગુનો ઉકેલવામાં પોલીસને મદદરૂપ થઈએ છીએ। હું ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર હેતા જોશી, અમરેલી ડિવિઝન। આ છે ક્રાઇમ સીન જે મર્ડરની ક્રાઇમ સીન સ્ટોરી છે એના રિલેટેડ છે। જે તમે આ સ્ટોરી ટીવીમાં દેખાડે છે કે 2 મિત્રો હતા, 2 મિત્રો દૂર જાય છે અને જગ્યા પર બંને વચ્ચે સારી એવી વાતચીત થાય છે। વાતચીત દરમિયાન નાની એવી વાતચીતને લઈને ઝઘડો થઈ જાય છે। ઝઘડામાં એક મિત્ર એ બીજા મિત્રને કાચની બોટલથી મારે છે અને પેલા મિત્રનું ત્યાં જગ્યા પર જ તે ડેથ થઈ જાય છે। થોડી વાર રહીને કોઈક એક અજાણ્યો શખ્સ આવે છે અને જોવે છે જગ્યા પર કે એક બોડી પડ્યું છે। એને પોલીસને તરત બોલાવે છે। પોલીસ જગ્યા પર જાય છે અને જોવે છે, પરંતુ એને કઈ તપાસમાં થોડું ઘણું અજુગતું લાગે છે તો એ ક્રાઇમ સીન મેનેજરને બોલાવે છે। ક્રાઇમ સીન મેનેજર જાય છે, જગ્યાને સ્થળને સુરક્ષિત કરે છે। ઘણા એવિડન્સ એને દેખાય છે તો એ એવિડન્સને સલામત કરે છે કે કોઈ પણ એવિડન્સ છે એ ડિસ્ટર્બ ના થાય। એ સિવાય મોબાઈલ ફોરેન્સિક વાન આવે છે, FSL ની ટીમ આવે છે જે જગ્યા પર જઈને આ બ્લડ છે, પછી ગ્લાસ છે, ગ્લાસના ટુકડા છે તો એના પરથી છે લિપ પ્રિન્ટ છે, ફિંગરપ્રિન્ટ છે, ફૂટપ્રિન્ટ દેખાય છે તો ફૂટપ્રિન્ટ મળી આવે છે। મોબાઈલ એવિડન્સ છે જે મોબાઈલ ડેટા છે આપણે પકડવામાં મદદ થાય છે। સિગરેટ બટ છે, સિગરેટ બટ થ્રુ DNA છે આરોપીને પકડવામાં મહત્વનો ભાગ ભજવે છે। ટાયર માર્ક્સ છે તો ટાયર માર્ક્સ પરથી આપણને ઘણું એવા પુરાવા મળી શકે છે। એ સિવાય બ્લડ છે તો જે આરોપીના કપડા પર બ્લડ છે અને મરણ જનાર પરના જે કપડા પર બ્લડ છે તે આપણે આગળ તપાસ માટે મોકલી અને જે સામ્યતા ધરાવે છે કે કેમ એના માટેની તપાસ થાય છે। ગુજરાતમાં 33 મોબાઈલ ફોરેન્સિક વાન મૂકવામાં આવેલી છે જે સ્થળ પર જઈ અલગ અલગ પરીક્ષણ કરે છે, જેમાં સિમેન્ટ ડિટેક્શન ટેસ્ટ, બ્લડ ડિટેક્શન ટેસ્ટ, ફિંગરપ્રિન્ટ, નાર્કોટિક્સ એવા અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે। ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ગુજરાત જેની મેઇન કચેરી છે ગાંધીનગર, એ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને જુનાગઢ જે આ પ્રાદેશિક FSL લેબ આવેલી છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, ફિઝિક્સ છે, બેલિસ્ટિક છે, કેમિસ્ટ્રી, બાયોલોજી, સિરોલોજી, સાયબર એવા ઘણા ડિપાર્ટમેન્ટ છે જેમાં સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક તપાસ થઈ અને આરોપીને પકડવામાં અને ચોક્કસ ન્યાય લાવવામાં મદદ કરવામાં આવે છે। નમસ્કાર, મારું નામ યશ વ્યાસ છે, ધારી ક્રાઇમ સીન મેનેજર।
જેમ કે હેતાબેને કીધું કે ક્રાઇમ સીનમાંથી આપણે કઈ રીતના પુરાવા એકત્રિત કરીએ છીએ, એ જ પુરાવા અમારે લોકોને નક્કી કરવાના હોય છે કે 18 ડિવિઝનમાંથી કયા ડિવિઝનમાં જશે. હવે એમાંનો જ એક ગુનો છે જાતીય બનાવ, પોક્સો થઈ ગયો, રેપ થઈ ગયો, બલાત્કાર થઈ ગયો. હવે એવા બનાવોમાં ક્યારેક આપણને શંકાસ્પદ ડાઘા મળે છે, તો એનું એનાલિસિસ અમે એપી ટેસ્ટથી કરીએ છીએ. જેમ કે આ ટેસ્ટમાં તમે જોઈ શકો છો, આને કહેવાય એસિડ ફોસ્ફેટેટ એન્ઝાઇમ, બરાબર. કોઈ બી શંકાસ્પદ ડાઘામાં આપણે કોટન થ્રેડ ઘસશું ને ત્યારે એમાં ઇફ સિમેન્ટ પ્રેઝન્ટ હશે તો આ પર્પલ ફ્લુઓરસન્સ આપશે, જાંબલી કલરનો કલર આપશે. એનો મતલબ એવો કે ત્યાં સિમેન્ટની હાજરી છે. તો એ પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાં પ્રસ્થાપિત થઈ ગયું કે ત્યાં આવી રીતનો બનાવ બનેલો છે. હવે પછી એનું આગળનું વર્ગીકરણ, ડીએનએ, એનું આગળની તપાસ એ બધી લેબોરેટરીમાં થશે. મારું નામ ધરતી માલાણી, સાવરકુંડલા ક્રાઇમ સીન મેનેજર. આ બે છે જે બ્લડ માટેની ટેસ્ટ છે. આ પહેલી જે ટેસ્ટ છે એ કોઈ પ્રાણીનું બ્લડ છે કે કોઈ માનવનું બ્લડ છે એના માટેની ટેસ્ટ છે. એના માટે એક OBDI કરીને ટેસ્ટ કરવામાં આવે છે. આ બીજી છે એ ઘણીવાર ક્રાઇમ સીન ઉપર ઘણીવાર ખબર નથી હોતી કે એ બ્લડ છે કે કોઈ માવાની પિચકારી છે. એના માટે આ બે રિએજન્ટ છે, આ બેન્ઝિડિન છે અને આ હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેના થ્રુ આ સ્કાય બ્લુ કલર આવે છે. એના ઉપરથી અમે નક્કી કરીએ છીએ કે આ કોઈ બ્લડ જ છે. વૈશાલી કાચેલા, ક્રાઇમ સીન મેનેજર, રાજુલા ડિવિઝન. આ લ્યુમિનોલ ડિટેક્શન ટેસ્ટ છે. ઘણી વખત એવું થાય છે કે આરોપીઓ પુરાવાનો નાશ કરી દે છે. ક્રાઇમ સીન પર બ્લડ હોય છે અથવા તો એના કપડા ઉપર બ્લડ લાગેલું હોય છે તો એ વોશ કરી નાખે છે કે જેના લીધે એને એવું લાગે છે કે એવિડન્સ ક્લિયર થઈ ગયા છે. પરંતુ અમારી પાસે આ હાઈલી સેન્સિટિવ કેમિકલ છે લ્યુમિનોલ ડિટેક્શન, જે અંધારામાં ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે ગમે તેટલું પણ એને વોશ કરી નાખ્યું હશે, લાઈક ડિટર્જન્ટથી વોશ કરી નાખ્યું હશે, તો પણ જે જગ્યા પર એને વોશ કરેલું હશે ત્યાં અમે આ સ્પ્રે અંધારામાં ડિટેક્ટ કરશું એટલે બ્લુ ફ્લુરોસન્સ આવી જશે. એટલે એના ઉપરથી એ પ્રૂવ થઈ જશે કે અહીંયાથી એણે ક્રાઇમ સીન પર રહેલા એવિડન્સનો નાશ કરેલો છે. આયુષી જાદવ, ક્રાઇમ સીન મેનેજર, લાઠી. હું ફિંગરપ્રિન્ટની કીટ પ્રેઝન્ટ કરું છું કે જે ફિંગરપ્રિન્ટ આપણે ચોરીના કેસમાં કે તો મર્ડરના કેસમાં મળવાના ચાન્સ સૌથી વધારે હોય. અને ફિંગરપ્રિન્ટ એક એવું એવિડન્સ છે જે કે રેરેસ્ટ એવિડન્સ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એવિડન્સ છે. ઇફ ફિંગરપ્રિન્ટ આરોપી ગ્લવ્સ પહેરીને આવેલો હોય તો ફિંગરપ્રિન્ટ મળવાના ચાન્સ બહુ ઓછા હોય, પણ ફિંગરપ્રિન્ટ આપણને મળે તો ગુનો સોલ્વ થવાના ચાન્સીસ 80% વધી જાય. તો હું તમને બતાવું કે કઈ રીતના ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે ડેવલપ કરી શકીએ. અમારી પાસે ગવર્મેન્ટ તરફથી અલગ અલગ સરફેસ માટે અલગ અલગ પાવડર પ્રોવાઈડ કરેલા હોય, જેનાથી ફિંગરપ્રિન્ટ અમે ક્લિયર કરીએ અને વિઝિબલ કરીએ અને આપણે બિલોરી કાચથી જોઈ શકીએ. અહીંયા છે, દેખાય છે ક્લિયર? દેખાય? અને અમારી પાસે બહુ જ આધુનિક વાન છે કે જે 24/7 અવેલેબલ હોય છે ઓલ ગુજરાતમાં. આપણી પાસે અત્યારે ટોટલ 33 વાન અવેલેબલ છે, જે ફૂલી અને હરતી ફરતી એક પ્રકારની લેબોરેટરી છે કે તમે સ્થળ ઉપર આ બધા ટેસ્ટ, પ્રાઇમરી ટેસ્ટ, પોઝિટિવ ટેસ્ટ અમે આપીએ છીએ, જેથી પછી આગળ પ્રોસેસ માટે લેબોરેટરીમાં મોકલી શકાય.